વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્થાનાંતર, પથ લંબાઈ અને થોડી સરેરાશ ઝડપની વાત કરી હતી. ફરીથી આપણે આજે જોઈએ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સરેરાશ વેગ, સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એટલે ગણિતમાં લખવું હોય તો લખાય સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. ફરીથી સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. ધારો કે કણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે. ડેલ્ટા ટી સમયગાળામાં કણ એક્સ અક્ષની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. તો વ્યાખ્યા અનુસાર સરેરાશ વેગ એટલે વી બાર બરાબર સ્થાનાંતર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ડિવાઈડ બાય T2 માઇનસ T1. એકમની વાત કરીએ તો અંશમાં અંતર છે, છેદમાં સમય છે, એટલે એસઆઈ પદ્ધતિનો એકમ મીટર પર સેકન્ડ. CGS પદ્ધતિનો એકમ સેન્ટીમીટર પર સેકન્ડ અને જે આપણે વ્યવહારમાં વાપરીએ એ કિલોમીટર પર કલાક. ફરીથી ધારો કે કણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે ધારી લીધું અને ડેલ્ટા ટી સમયમાં કણ એક્સ અક્ષની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે. સરેરાશ વેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે આ રીતના સ્ટેપ થશે. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ડિવાઈડ બાય T2 માઇનસ T1. હા, કેવી રીતે વાંચવાનું તે લખ્યું છે. વીના ઉપર લીટી પાડી એટલે વી બાર એકમની વાત કરી. હવે જો x2 એ x1 કરતાં મોટા હોય તો સ્થાનાંતર ધન મળે. ઇટ મીન્સ વેગ ધન. જો x2 એ x1 કરતાં નાના હોય તો સ્થાનાંતર ઋણ મળે. તમને અહીંથી ખ્યાલ આવી જશે. અરે હા, એક બાજુ આ લઈ લઉં. x2 ગ્રેટર દેન x1 ડેલ્ટા એક્સ પ્લસ, x2 લેસ દેન x1 ડેલ્ટા એક્સ ઋણ. તો વેગ કેવો મળે? ઋણ મળે. વેગ શબ્દ સાંભળેલો બરાબર ને, પણ એ ધન અને ઋણ એ 9મા ધોરણમાં લગભગ નહીં આવે. તો અહીં ધન ક્યારે લેવાના અને ઋણ ક્યારે લેવાના એની વાત સમજાવું. ધારો કે એક કણ આ દિશામાં ગતિ કરે છે. અને બીજો એક કણ આ દિશામાં ગતિ કરે છે. અને આપણે કણ 1 કહીએ અને આપણે કણ 2 કહીએ. કણ 1નો વેગ જો હું ધન લેમ તો કણ 2નો વેગ મારે ઋણ લેવાનો. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા કોઈ એક દિશાનો વેગ જો ધન ગણીએ તો તેની વિરુદ્ધ દિશાનો વેગ ઋણ લેવો. હવે એમાં કોઈ ફિક્સ નથી કે જમણી બાજુનો ધન લેવો કે ડાબી બાજુનો. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની, પરસ્પર વિરુદ્ધ દિશા આવે ત્યારે કોઈ એક તરફનો પ્લસ તો એની વિરુદ્ધ દિશાનો માઇનસ લેવાનો. ફરીથી પ્રવેગ ઋણ આવશે આપણે શીખવાના. બને વેગમાં ઘટાડો એ પ્રતિપ્રવેગ કહેવાય. એવી ચર્ચા અહીંયા નથી, માત્ર દિશાનું સૂચન કરે. વેગ ઋણ છે એનો અર્થ એ દિશાનું સૂચન
કરશે. સેજ આપણે આગળ જઈએ. આલેખ છે, ખૂબ મજાના છે. સ્થાન વિરુદ્ધ સમયના આલેખ. 3 આલેખ આપેલા છે અહીંયા. પહેલો જે આલેખ છે અહીંયા લખ્યું છે ધન વેગ સાથે, બીજામાં લખ્યું ઋણ વેગ સાથે અને સ્થિર સ્થિતિમાં. હવે આ પહેલાં 2 આલેખ સમજવા પ્રયત્ન કરીએ. એક આ રીતના હું દોરું છું. જોજો, આ જે સમય છે એ T1 લેમ તો અહીંયા સ્થાન આવે x1. બીજો સમય લેમ, જો અહીંયા લખું T2 તો અહીંયા લખું x2. જો અહીંયા સમય વધે છે 1 થી 2 તરફ, આ તરફ જઈએ એટલે સમય વધે, તો તમે ઉપર જાઓ તેમ સ્થાનાંતર પણ વધે. બને એટલે કે x2 ગ્રેટર દેન x1, સ્થાનાંતર ધન, એટલે વેગ કેવો કહેવાય? ધન કહેવાય. એની સામે તમે આમાં જો આ આપણો સમય 1 તો અહીંયા 1, અહીંયા લખું 2 તો 2. આ બાજુ ચેક કરો, સમય વધે છે. એની સામે તમે જો તમે આમ આવો છો, સ્થાન ઘટે એટલે સ્થાનાંતર ઋણ, એટલે વેગ કેવો થવાનો? ઋણ. ફરીથી ધન વેગ સાથેની ગતિ એટલે આ રીતના આવશે સુરેખ. ઋણ વેગ સાથેની ગતિ આ રીતે આવવાની, સમય વધતા સ્થાન ઘટે. અને ત્રીજો આલેખ છે સ્થિર સ્થિતિમાં. પાછો પ્રશ્ન ઉદ્ભવે, ભાઈ સ્થિર સ્થિતિમાં કેવી રીતના ખબર પડી? તો તમે કોઈ પણ સમય લો, એનું સ્થાન જો, કોઈ પણ સમય લઈ એનું સ્થાન ચેક કરો. અહીંયા છે, આ સમયે સ્થાન અહીંયા છે, આ સમયે સ્થાન અહીંયા છે. સ્થાન જ્યાં છે ત્યાંનું ત્યાં જ છે, એનો અર્થ એ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. સેજ આપણે આગળ જઈએ. નિયમિત ગતિ અને અનિયમિત. નિયમિત એટલે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે, અને તેને આપણે નિયમિત ગતિ કહેવાના. એ કદાચ આલેખ આવે એટલે સમજાવું તમને. સરેરાશ ઝડપ મેં ગઈકાલે સમજાવ્યું હતું, ફરીથી જરાક ઝડપથી જોઈ લઈએ. સરેરાશ વેગમાં શું લખવાના? સરેરાશ વેગમાં સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. સરેરાશ ઝડપમાં પથ લંબાઈ ભાગ્યા તે માટે લાગતો સમય. ફરીથી આ ચેપ્ટર પૂરતું યાદ રાખવાનું, વેગ અને ઝડપ. પછી તો આપણે કોમન લખવાના છે અંતર ભાગ્યા સમય. ફરીથી સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અથવા પથ લંબાઈ અને તે માટે લાગતો સમય. એકમ સરખા જ છે. સરેરાશ ઝડપ હંમેશા ધન હોય. કારણ શું છે? પથ લંબાઈ ઋણ આવે જ નહીં, ધન જ આવે. જ્યારે સરેરાશ વેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરે તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન મળે, તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો પણ સમાન મળે છે. બાકીની સ્થિતિમાં શું થાય? બને બાકીની સ્થિતિમાં સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતાં વધુ હોય. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં મોટા આવે. ફરીથી આપણે સરેરાશ વેગ શીખવાનું, ઝડપ તો આવી જ જશે, બરાબર ને? હવે આ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એમાં આપણને બહુ ખ્યાલ નહીં આવે. ખ્યાલ મીન્સ એનો ઉપયોગ એટલો બધો નથી, જસ્ટ એવરેજ એમ કહીએ ને આપણે. એ વાસ્તવમાં ગતિ દરમિયાન સાચું અવલોકન ન પણ હોય. જો એક વાક્ય લખેલું છે, સરેરાશ વેગ એ પદાર્થે આપેલ સમયગાળામાં કેટલી ઝડપી ગતિ કરે, ઝડપ નહીં ઝડપી, કેટલી ઝડપી ગતિ કરે છે તેની માહિતી આપે છે. ફરીથી
સરેરાશ વેગ એ પદાર્થ આપેલ સમયમાં કેટલી ઝડપી ગતિ કરે તેની માહિતી આપે છે. આ સમયગાળા દરમિયાન જુદી જુદી ક્ષણે પદાર્થની ઝડપ કેટલી તેની માહિતી મળતી નથી. તો તત્કાલીન વેગ એટલે શું? તત્કાલીન ઝડપ એટલે શું? કોઈ ક્ષણે વેગ એટલે તત્કાલીન વેગ, કોઈ ક્ષણે ઝડપ એટલે તત્કાલીન ઝડપ. પણ એ લખવાના કેવી રીતે? તો આપણે એક નાની સરખી આકૃતિ હું સમજાવવા પ્રયત્ન કરું. આપણે આ રીતના લઈએ ગતિમાર્ગ, પણ કોઈક સમયે કણ અહીંયા છે. આપણે ઉગમ બિંદુઓ લઈએ, અહીંયા હું પી લખું, એટલે આપણે ક્યુ લખીએ. ગતિ આમ કરે છે. હવે સમયગાળો આપણે ઘટાડતા જવાના. ડેલ્ટા ટી સમયમાં જે કણ છે એ પી પરથી ક્યુ પર આવે એટલે એનું સ્થાનાંતર આટલું થશે. આ દેખાય છે ને, આ પી થી ક્યુ. હવે ક્યુ બિંદુને આપણે અહીંયા લાવીએ. અહીંયા ક્યુ બિંદુને અહીંયા લાવ્યા. અહીંયા સમયગાળો ઘટાડું એટલે ક્યુ બિંદુ ક્યાં આવી ગયું? અહીંયા આ બિંદુ આવી ગયું. તો સ્થાનાંતર આટલું થયું. ક્યુ બિંદુને ફરી એટલે સમયગાળો પાછો ઘટાડીએ એટલે એ બિંદુ અહીંયા આવવાનું. સ્થાનાંતર આટલું થયું. સમયગાળો ઘટાડો અહીંયા આવી ગયો. એમ સમયગાળો ઘટાડતા જઈએ તો શું થાય? સરેરાશ વેગનું મૂલ્ય બદલાતું જાય. એક સ્થિતિ એવી આવે કે સરેરાશ વેગ અચળ બની જાય. તે જે સમય છે બને તેને આપણે તત્કાલીન વેગ કહેવાના. જો ગણિત શબ્દમાં લખેલું છે. આપણે સમયગાળો ઘટાડતા જઈએ તો કોઈ એક સૂક્ષ્મ સમયગાળા પછી સમયગાળો ઘટાડતા વેગ અચળ મળે. તે અચળ વેગને તે ક્ષણનો તત્કાલીન વેગ કહે છે. ફરીથી એકદમ ટૂંકમાં સમજાવું. આપણો માર્ગ આમ હતો, આમ આ રીતનો હતો વક્ર. અહીંયા લખ્યું હતું પી બિંદુ, અહીંયા હતું પી બિંદુ, અહીંયા લખ્યું હતું ક્યુ. સમયગાળો ડેલ્ટા ટી ઘટાડતા ગયા એટલે પહેલી સમયે આટલું સ્થાન, પછી આટલું થવાનું. હવે શું થઈ ગયું? આ સમયગાળામાં ઘટાડો કે નહીં ઘટાડો, વેગનું મૂલ્ય એક સરખું અચળ થઈ ગયું. તો એ જે વેગ છે ને તત્કાલીન વેગ બને. ટી સમયે કણ પીનો તત્કાલીન વેગ કહે છે. એને ગણિતમાં કેવી રીતે લખીએ? તો તત્કાલીન વેગ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. હવે આ શું કહેવા માંગે? લિમિટ સમજાવું. મને મર્યાદા. લિમિટ મીન્સ મર્યાદા. આપણે બોલીએ ને ભાઈ મારી આટલી મર્યાદા છે, હું 5માંથી 4 જ માર્ક લાવું, 5ની વાત નહીં કરો. અહીંયા શું લખ્યું છે? લક્ષ સમયગાળો 0ની નજીક જવું, પણ 0 લેવું નહીં. 12મા ધોરણમાં ગણિતની અંદર લક્ષ શીખવાનું આવશે. લક્ષ બને બરાબર સમજવાનું. લક્ષ આવડે એટલે વિકલન આવડી જાય. મર્યાદા કેવી? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, 0ની નજીક જાઓ પણ 0 લેવું નહીં. એનો અર્થ શું થાય? તો એક સમજાવવા પ્રયત્ન કરો. ધારો કે સંખ્યા લેમ 9, 8, 7, 1. હવે 0ની નજીક જાઓ એટલે તો કે 0.9 ઘટાડતા 0.1. હજુ પણ અચળ વેગ નથી થતો તો 0.09 લખો. 0.09 કેટલા? તો કે 0.01. એમ સમયગાળો ઘટાડતા જવાનું. જ્યારે વેગ અચળ બને એને શું કહેવાના? તત્કાલીન વેગ.
ઝીરોની નજીક જાઓ પણ ઝીરો લેવાનું નહીં. વધુ સમજૂતી ગણિતમાં શીખવાનું મળશે, ત્યારે ગણિતના ટીચર તમને સમજાવશે. પણ હવે વારંવાર આ આપણાથી લખાય નહીં. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો એની જગ્યાએ આપણે શું લખવાનું? આ રીતના વી બરાબર આવું કંઈક લખવાનું. મને વાંચવાના કેવી રીતના? તો કે ડી એક્સ બાય ડી ટી, ડી એક્સ બાય ડી ટી. મને એક્સ એ સ્થાન છે, ટી એ સમય છે. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. મને તત્કાલીન વેગ એ શું છે? સ્થાનનું એક્સનું સમયની સાપેક્ષે વિકલન. કોઈકને વિચાર આવે મને વિકલનમાં ગમતું નથી તો આવું લખવાનું નહીં ગમે તો એક બીજી પણ ટેકનિક છે. એક્સની ઉપર એક ટપકું મૂકી દેવાનું એટલે પહેલું વિકલન, બે ટપકા મૂકીએ તો બીજું વિકલન, એવું થાય. પણ આપણે એમાં પડવાનું નથી. આપણે તો આ જ લખવાનું, તત્કાલીન વેગ એ સ્થાનનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન. અથવા એ ન ફાવે તો બીજી પણ એક સરસ રીત છે, સ્થાનમાં થતા ફેરફારનો સમય દર. સ્થાનમાં થતા ફેરફારનો સમય દર ને તત્કાલીન વેગ કહે છે. ફરીથી આજે જે સમજાવ્યું એ 2 વાર હવે આ ગોખવાનું છે. હમણાં પ્રયત્ન કરો. બને જ્યારે ક્લાસમાં આપણે મળીશું ત્યારે સમય મળે તો આના વિશે ચર્ચા કરીશું, કેવી રીતના આવે તે. ટૂંકમાં વેગ એટલે શું? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન અથવા સ્થાનમાં થતા ફેરફારનો સમય દર. આપણે આગળ જઈએ. સ્લાઇડનો ક્રમ ખોરવાઈ ગયો છે. વિકલનની વાત કરીએ, ગણિતની થોડી ચર્ચા કરી લઈએ. ડી બાય ડીટી. હવે અહીંયા લખવાનું, અહીંયા કંઈક લખવાનું આવશે. અહીંયા મેં ખાલી જગ્યા આપી છે, એમાં એક્સ લખ્યો તો ડીએક્સ બાય ડીટી, વી લખવું તો ડીવી બાય ડીટી, એવું વંચાય. શબ્દમાં શું વંચાય એ ખાલી જગ્યા અહીંયા છે તે લખવાનું. સ્થાન હોય તો સ્થાન, ખાલી આ ડી બાય ડીટી વાંચવાનું. તે ખાલી જગ્યામાં થતા ફેરફારનો સમય દર. ખાલી જગ્યામાં થતા ફેરફારનો સમય દર. ખાલી જગ્યામાં આપણે લગભગ 4 ભૌતિક રાશિ લેવાના છે. 1 સ્થાન, 2 વેગ, 3 વેગમાન, 4 કાર્ય, 5 ઉર્જા. જો આ વધારેનું લખેલું છે, પાછળથી ખ્યાલ આવશે. ખાલી જગ્યામાં જો સ્થાન મૂકું તો એ મને વેગ આપે. ખાલી જગ્યામાં વેગ મૂકે તો આપણને પ્રવેગ મળે, પ્રવેગ. ખાલી જગ્યામાં વેગમાન મૂકે તો બળ મળે અને કાર્ય મૂકે તો પાવર. એ આપણે બીજા, ત્રીજા, ચોથા કે 5મા ચેપ્ટરમાં શીખીશું. ફરીથી પહેલાં તો વાંચતા શીખવાનું છે. ખાલી જગ્યામાં થતા ફેરફારનો સમય દર. ગોખી જ કાઢવાનું બરાબર. કેટલાક મિત્રો તો સમય પણ શબ્દ નહીં બોલે, ડાયરેક્ટ લખે સ્થાનમાં થતા ફેરફારનો દર, તો પણ ચાલે. પણ આપણે પ્રયત્ન કરવાનો સમય દર બોલવાનો, સમય દર. હવે વિકલન શીખવું તમને. વિકલનનું સૂત્ર છે એક્સ રેઝ ટુ એનનું એક્સની સાપેક્ષે વિકલન. એક્સ રેઝ ટુ એનનું એક્સની સાપેક્ષે વિકલન. NX n-1 બરાબર લખજો. કેટલાક મિત્રો ડાયરેક્ટ યાદ રાખશે એમ. એક્સ રેઝ ટુ એન એનું વિકલન શું છે? NX n-1. એક્સ રેઝ ટુ એનનું વિકલન કયું થવાનું? NX n-1.
હવે એનની જુદી જુદી કિંમત લેવાના આપણે. તો કે ડી એક્સ રેઝ ટુ 4/dx. કોઈક મારો મિત્ર અહીંયા આધાર સરખા ભાગાકાર ઘાતાંકની બાદબાકી એવું નહીં કરતા ભાઈ, આખી આ સિસ્ટમ જુદી છે. ડી એક્સ રેઝ ટુ 4/dx. અહીંયા એનની કિંમત કેટલી છે? અહીંયા એન બરાબર આ કેસમાં છે, આની વાત કરું, આમાં એન ઇઝ ઇક્વલ ટુ 4 છે, એટલે જો 4 અગાડી આવે છે ને, 4 ઓછા 1 એટલે 3, 4x3. બરાબર, અહીંયા મારી ભૂલ થયેલી છે. એટલે ત્યાર પછી આપણે જો એક્સની કિંમત 1 લઈએ, બને તો એન બરાબર કેટલા? તો કે 1. તો 1 અગાડી આવવાના, 1 એક્સ રેઝ ટુ 1 માઇનસ 1 એટલે અહીંયા 1 છે. આ કોપી પેસ્ટમાં 4 લખાઈ ગયેલા છે. 1 એક્સની ઘાત 0, એક્સની ઘાત 0 એટલે કેટલા? 1. હવે આ બરાબર યાદ રાખવાનું, કોઈ પણની ઘાત 0 એટલે 1 થાય. કોઈને એમ થાય કે મને 1 ગમતો નથી, લખી દેવાનું એક્સની ઘાત 0, વાયની ઘાત 0, કંઈ ફેર પડતો નથી. ત્રીજું એક્સ રેઝ ટુ -3. અહીંયા એનની કિંમત તમે જો -3. હું -3 લખું છું, શું થાય? -3 અગાડી આવ્યા, એન એક્સ, n -1, -3 -1 એટલે -4. તમે આ બેને જો, અહીંયા એનની કિંમત પ્લસ હતી, અહીંયા માઇનસ હતી. એટલે પ્લસ હોય તો શું થાય? ઘાત 1 ઘટે, અને માઇનસ હોય તો શું થાય? 1 ઘાત વધવાની. ખ્યાલ આવશે ને? એક્સ રેઝ ટુ 4, 4x3. પણ એક્સ રેઝ ટુ -4 હોતે તો અહીંયા 1 વધતે, -5 થઈ જતે. ફરીથી એનની જુદી જુદી કિંમત લેવાની. આ એક સ્પેશિયલ છે, આ તમારે યાદ રાખવાનું. અને એક્સની ઘાત કેટલી હતી? એન ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા 1 છે, એનું વિકલન શું થાય? 1 થાય. હવે એનની જુદી જુદી કિંમત લઈને તમારે પ્રયત્ન કરવાનો. 5-6 કિંમત લેજો, 3 એક ધન, 3 એક ઋણ, અને લખીને મને મોકલાવજો. ફરીથી અહીંયા આવી ગઈ ડીએક્સ. ડીએક્સ એટલે શું? આ ડીએક્સ અને ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે મોટો ફેરફાર, અને ડીએક્સ એટલે સૂક્ષ્મ ફેરફાર. જે ભૌતિક રાશિમાં ફેરફાર થાય ને તેનું વિકલન થાય. કોઈક અચળ સંખ્યા હોય તો યાદ રાખવાનું એનું વિકલન 0 થાય. અચળ સંખ્યાનું વિકલન 0. કેમ? ફેરફાર થાય જ નહીં ભાઈ. એટલે આજે ખૂબ અગત્યની વસ્તુ એક શીખા, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. ઝડપ તો મેં ગઈકાલે શીખવ્યું હતું. અને બીજો એક મુદ્દો આજે શીખા, વિકલન. પરીક્ષામાં કોઈ વિકલન પૂછવાનું નથી, પણ વિકલન આવડે એટલે સરળતા થઈ જાય. ઘણા બધા સૂત્રો છે, એમાંનું એક સૂત્ર મેં તમને સમજાવ્યું છે. આના ઉપર આધારિત 5 થી 6 એનની કિંમત લઈ, એમાં 3 પ્લસ લેવાની, 3 માઇનસ, ગણતરી કરીને તમારે મારા ઉપર મોકલાવવાનું.